હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ફરી એકવાર આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. આપણે જવાનું છે ફકડાનાથની જગ્યાએ, ગામ જમરાળા. હવે જમરાળાનું તમને લોકેશન આપું તો બરવાળાથી આવે છે અને આગળ જઈએ તો સામેની સાઈડથી આવો તો આપણે વલભીપુરથી આ બાજુ આવી શકાય. બરવાળા અને વલભીપુરની વચ્ચે પાણવી ગામ આવે છે. ત્યાંથી જમરાળા જવાનો રસ્તો છે. ફકડાનાથની જગ્યા છે, નવનાથમાંથી એક ફકડાનાથ, એટલે આપણે એના દર્શને જવાનું છે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. આપણે દર્શન કરવા જઈએ ફકડાનાથ. પધારો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો, આ છે ઉમાબાનું સમાધિ સ્થળ મંદિર.
મિત્રો આપણે ભકડાનાથની જગ્યાની અંદર હરિહરના હાડ પડે છે, પ્રસાદ 2 ટાઈમ આપણને મળી જાય છે. તમે જોઈ શકો છો પ્રસાદ પણ છે જ, એટલે ગમે ત્યારે તમે બધા સહપરિવાર આવો, નિરાતે દર્શન કરજો, નિરાતે મહાપ્રસાદ લઈ અને પછી જ જજો. આપણને બધી રાજુભાઈએ ઘણી બધી માહિતી આપી અને મને તો બહુ ગમતી વાત એ છે કે હરિહરના હાથ પડતા હોય ને બધાએ અન્નનું પણ અહીંયા આપણે ઊભું છે અને બધાએ આવજો અને મજા આવે એવું છે. વિડીયોમાં બન્યા રહેજો, આગળ હજી આપણે દર્શન કરવા જવાનું છે. જય ભકડાનાથ. એક તમારું નામ અને આ જગ્યા વિશે થોડી તમને માહિતી આપો, ક્યાંથી એવાય, કઈ રીતે આવું તમને કઈ બધી માહિતી આપો. બોટાદ જિલ્લાનું, બોટાદ તાલુકાનું જમરાળા ગામ, ભકડાનાથ માતાનું મંદિર છે. અહીંયા 300 વર્ષ જૂનું મંદિર છે. અમદાવાદ બાજુથી આવો તો કેરિયાઢાળેથી આવવું પડે, ભાવનગરથી આવો તો કેરિયાઢાળેથી આવવું પડે. કેરિયાઢાળેથી 5 કિલોમીટર અને બોટાદથી 21 કિલોમીટર. સાળીમપુર હનુમાનજી દાદાના મંદિરથી 12 કિલોમીટર. બહુ પુરાતન જગ્યા છે અને અહીંયા હરિહર સદાવત ચાલુ છે. 2 ટાઈમ સદાવતનો હાથ પડે છે અને જગ્યા જોવાલાયક સ્થળ છે. ભકડાનાથ બાપુએ પોતે જીવતા સમય લીધેલી અને હાલ આ જગ્યામાં જે તમે માનતા કરો, જે માંગો એ ભકડાનાથ આપે અને આપે. તો રાજુભાઈએ આપણે બધી આપણી આશ્રમ વિશે, ભકડાનાથ એના વિશે આપણે માહિતી આપી, ક્યાંથી આવું, કેવી રીતે આવું, બધા મિત્રો આવજો. રોડને કાંઠે જ છે, ખૂબ જ સુંદર જગ્યા છે. આશ્રમ પણ બહુ સારો છે, સહપરિવાર બધાએ પધારજો. બરાબર. મિત્રો આપણે ભકડાનાથના દર્શન કરી લો. આ છે ભકડાનાથની જગ્યા. આપણે મંદિરમાં સમાધિના દર્શન કર્યા, હવે આપણે ભકડાનાથના આપણે દર્શન કરી રહ્યા છીએ. ભકડાનાથ છે ભકડાનાથનું મંદિર. ચાલો આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ, કરીએ ભકડાનાથના દર્શન.
આપણે ફકડાનાથની જગ્યાએ આવ્યા હતા, આપણે બધા દર્શન કર્યા. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા મિત્રોને શેર કરજો. દેવ દર્શનના વિડીયો આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આગલા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ફકડાનાથ, હર હર મહાદેવ.